માધવપુરના દરિયા કિનારે 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એનસીસી કેડેટ્સ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત, દમણ અને દીવના કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 1 દ્વારા યોજાયેલી આ રેલીની શરૂઆતમાં ધરમપુર સ્થિત કોસ્ટગાર્ડ રેસિડેન્શિયલ એરિયાથી થઈ હતી. રેલી નવી બંદર થઈને માધવપુરા પહોંચી હતી. રેલીમાં કુલ 31 મોટરસાયકલ ઉપર 62 લોકો સવાર હતા. માધવપુર દરિયા કિનારે રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ દરમિયાન સ્થાનિક માછીમારોને દરિયા સુરક્ષાને તેમજ આપત્તિના સમયમાં સાવચેતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અને મહાવીર માછીમારી મંડળના પ્રમુખ દામોદર ચામુડિયા દ્વારા કોસ્ટલ ગાર્ડના અધિકારીઓને બોટ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. आज जिला मुख्यालय क्रमांक 1 दक्षिण गुजरात, दमन और दीव की तरफ से एक बाइक रैली का आयोजन किया गया है अपने स्वतंत्रता दिवस को मनाने के लिए। इस बाइक रैली में 31 बाइक्स और कुल 62 राइडर्स और पिलियन। मुझे आपको ये बताते हुए बड़ी खुशी हो रही है कि इस बाइक रैली में राइडर्स कोस्ट गार्ड के रेगुलर अफसर जवान हैं और पिलियन जो हैं वो एनसीसी के कैडेट हैं। ये बाइक रैली शुरू हुई प्रातः धर्मपुर कोस्ट गार्ड रेसिडेंशियल एरिया से और नवी बंदर होते हुए माधवपुर पहुंची।